હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ઘણા દિવસ પછી પાછા આપણે મળી રહ્યા છે. તો આજે છે ગણેશ વિસર્જન ને આપણે જઈએ છીએ પાલીતાણા. તો રોકાવા માટે થોડાક દિવસ માટે. અને મીશુબેન કરે છે દેકારો. તે તૈયાર કરવા દીધી નહીં મને અત્યારમાં. તે ખાલી કપડાં માંડ પહેરાવ્યા તો ત્યારે બાયને આટો મારાવા લઈ ગયા છે. તો હાલ આપણે તમને અમારે અહીંયા મીંદડી બસોળિયા આવ્યા છે તમને બધા વિડીયોમાં બનાવ્યો. એની મમ્મી હા મેં થોડીક આવી છે એટલે ત્યાં દેખાડી દઉં તમને. તો મારે અહીંયા કાકાને ગાય છે ત્યાં દાવીને બેઠી છે બસોળિયા તમને બધા વિડીયોમાં બનાવ્યો. તો સારું ચાલો મળીએ આપણે મીંદડીના બસોળિયાને. નાના નાના 3 બચ્ચા છે સુઈ ગયા છે. જો કઈ જગ્યાએ પણ આવ્યા છે આમ જોતો કરી. અહીંયા અમારી વાસળી ખાય છે. અહીંયા મોટી ગાય. અને હાલ શૈલેષ પણ ગાડી લઈને આવી ગયા છે. પાલીતાણા જવા માટે નીકળવું છે. અને મીશુબેન ન કરવું એ કરો શરૂ જ છે એક ધારું. તો હાલ મીંદડી બેન તમને કહું ક્યાં બેઠા છે એ એના ખાવાનું છે. તમને દેખાય તો જો છે ને ત્યાં બેઠી છે. તો હાલ હવે આપણે નીકળીએ ફટાફટ, કારણ કે શૈલેષને રિટર્ન થઈ જવાનું છે ફટાફટ ત્યાંથી. તો વિડીયોમાં બનાવી દો, તમને બતાવી દો મીશુબેનને પણ. તો સારું ચાલો. જો મીશુબેન આ બાલ ખડાવે છે કેમ કે કંદડે છે એવી. જો ગુડ મોર્નિંગ. 10 વાગે, હા 10 વાગો આવ્યા છે. જો વાગી ગયા છે 10. મીશુબેનને મનાવે છે. મીશુબેનને છે ને કાકા જે વળગી ગયું છે હેઠા નથી બેતા નકરું એ બહાર જ જાઉં ને. હા અમારે સવાર માટો મારી આવ્યા. તો સારું ચાલો હવે નીકળીએ ને પછી મળશું. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી નીકળી ગયા છે. ખાય છે વેફર. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે સાંઢીડાના દર્શન કરી લો. તો આપણે પહોંચી ગયા છીએ સાંઢીડા મહાદેવે. તો હાલ તો હવે તો ચાલુ હશે, ફુવારા શરૂ છે. તો અત્યારે ચાલુ છે, બે શરૂ થઈ ગયા છે. હા જો, અને ફુવારા પણ શરૂ છે. તો તમને આગળ વિડીયોમાં બતાવી દો. તો સાંઢીડા મહાદેવના દર્શન કરી લો. તો ફુવારો દેખાય તો દેખાડો થોડો થોડો દેખાણો. સવારમાં ફુવારા શરૂ છે. સારું ચાલો હવે ફાઇનલી આપણે પાલીતાણા જઈને મળશું. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ. અને આવતા જ મીશુબેન જો હજી જાઈ ગયા છે. જાગીને સીધા ગાડી લઈને બે ગયા. હાય તો ખરી, ઓય હાય ગાડી જાગી છે ને. તો બેન જોવે જ છે કે લાઈટ થાય ને તે હાય તો ચાર્જિંગ વહી ગયું છે. હા હાલી હા ડોકી નીંજન રહી ગઈ. લે હાય હાય હા ગે વાગે છે ને ગીત એ જોવે છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ. તો 12 તો તોય વાગી ગયા, પણ 11:30 થયા છે, 11 વાગ્યા છે હજી. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો પહોંચી ગયા ને પાછા મળશું. ચાલો ફ્રેન્ડ્સ, એક અહીંયા નાનું વાવ થઈ ગઈ છે. માસી નાની થઈ ગઈ છે. જો બે સમજો મીશુન ગાડીએ રમે છે. હો મીશુન ગાડી દાદા લાવ્યા છે મામન ઘરવાળા, મારા મામન ઘરવાળા ભગવાન દાદા. બે જો નાન્યું થઈ ગયું છે, રમે છે. જો મીશુબેન તો ક્યાંય પડાય રહ્યા. આમ જો બધા નાના થઈ ગયા. સોટીલા નો ભોગો એલા બાપા આમાં તમે. હે અને આ બધા હીરા કહે છે. મીશુબેન ને બા ને જો રાંધવાઈ નથી દેતી. બા ને સોંટી ગઈ છે. જો અને અહીંયા અંદર તો કેટલો પથારો પાથરો. મીશુએ સાંભળી ગયું એના રમકડા. તો બધા કાઢીને બે ગયા છે બેન. અને એની માસી નાની થઈ ગઈ હતી ને તે રમકડા કાઢીને મંડી રમવા. કાપુજી હા યસ. ચાલો ફ્રેન્ડ્સ, તો મમ્મી રસોઈ બનાવે છે. આ એ બીજું છોકરો આવ્યું લાગે. જો હજી હમણાં ભાઈ જા એટલે રોહે હોતી. મીશુ કેમ ગાડી હાંકવાની? હમણાં હાંકશે. કેમ હાંકવાની મીશુ? ઊભી માસી હાકે છે એના.
સારી ચાલો પછી હવે હમણાં ચિરાગ મામા અને રાહુલ મામા આવી જાય છે અને હાલ અહીંથી ગણપતિ દાદા પધરાવા વહી ગયા છે બધા સવારમાં વહેલા ને કે તમને બતાવે તાજે તો આજે 10 દિવસ ફિટ થઈ ગયા છે ગણપતિ વિસર્જન છે આજે તો આજે મને ગણપતિ વિસર્જન કરવા ગયા છે અને મીઠુબેન હવે એના માસી આગળ ગઈ છે મારા કારખાનાની બધી છોકરીઓ આગળ જાય છે ઘડીક ઘડીક જાય તો બધા આગળ જાય પણ હવે બેન જે જાણ્યું લાગે છે થોડુંક તો સારી ચાલો ફ્રેન્ડ્સ તો હવે પાછી વાર નહીં મળશું રાહુલ મામા ચિરાગ મામા આવે ને તઈ મીશુના બા બીજા રમકડા પણ લાવ્યા છે તો એની મેં રેલગાડી બનાવી દીધી છે મીશુ હેઠે બેઠા બેઠા એક તો રેલગાડી કેમ આંકવાની લ્યો એન્જિન તો છૂટું પાડી દીધું એક જ મિનિટ ચલો ફ્રેન્ડ તો જો મસ્ત મજાની રેલગાડી મેં બનાવી દીધી છે મીશુ માથે નો બેહાય નોરી પાછું ખોલ નાખ્યું આંકવા મને આવડત બનાવી દેવું માથે નો બેહાય માથે બેહું છે ગાંડીને બેસ ખબર પડે બેસ જો તો કરી સોડી જો આમ જો આમ જો આમ જો નો બેહાય બટા નો બેહાય હા બસ લ્યો ઊભી થઈ જા ઊભી થઈ જા નો બેહાય બટા નો બેહાય એની માથે બેસ આમ જો નો હમા તું એમાં આંકવાની હોય પીપ પીપ એમાં આંકવાની લ્યો બસ હવે રેલગાડી આઈ તો બેઠા બેઠા લઈ લીધી હારું હાલો ફ્રેન્ડ્સ આપણે મામા આવવાના છે હવે ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરા કરવાનો તો હવે અહીંથી આપણે બધું લઈ લઈએ મકાઈ ખાધી રમકડા લીધા ને ત્યાં બાએ નવા રમકડા કાઢી દીધા મીશુના કે મીશુ આટલું બીજા પણ રમકડા લીધા છે તો હવે પાછા કાઢીને તો જો રેલગાડી બનાવી હતી રેલગાડી બેને જો ને માથે બેહી બેન વીખી નાખી બસ લ્યો હવે તો સારું ચલો ફ્રેન્ડ્સ તો આપણે હવે મામાની આવે ચિરાગભાઈ રાહુલભાઈ મળશું આપણે તો સારું ચાલો ને મને મીશુબેન ત્યાં બે હોય સિવાય વાત નથી આમ જો આમ જો આમ જો મીશુ સરે ચાલો મામા છે મામા હમણાં આવી જશે મામા આવી ગયા દાદા લઈને આવી ગયા નાના મામા પૂગી ગયા હા ઘણા બધા દાદા આવી ગયા અરે તો દાઢું આવવા મળી છે ગયા એક મામા અહીંયા પૂગી ગયા હારું રાહુલભાઈ હેલો ફ્રેન્ડ્સ તો હાલ આપણે ઘરે અહીંયા આવ્યા પાલિતાણા આવ્યા પછી આપણે પોરો ખાઈ ગયા હતા તો આવી સુઈ ગઈને થોડી વાર મિષ્ટુને રમાડીને એમાં ને એમાં જે મમ્મી પપ્પા મિષ્ટુને રમાડીને એમાં ને એમાં ટાઈમ જતો રહ્યો છે તો હાલ હાંજ મતલબમાં હાંજ પડી ગઈ આ ઘડિયાળમાં તો ચોટી ગઈ લાગે છે 9, 9:30 10 થવા આવ્યા છે ને આમાં જો 12 વાગી ગયા જો પણ હાલ ઘડિયાળ ચોટી ગઈ છે 9:30 10 આસપાસ થયા હશે અને હાલ આપણે સણોસરાનો વિસર્જનનો વિડીયો પણ હાલ આવી ગયો છે તો તમે આગળ હવે સણોસરાથી વિડીયો જે આવ્યો છે ગણપતિ વિસર્જનનો હાલ અમે નહોતા પણ શૈલેષની લોકો વિસર્જન કરવા ગયા હતા અને મમ્મીની લોકો આરતી પણ કરવા ગયા હતા તો તમને બતાવી દઈશ વિડીયોમાં તો આગળ પહેલાં તમે જોઈ લો ને પછી પાછા આપણે મળશું પાણી છોડી
તો હાલ તમે વિડીયો જોઈ લીધો હશે ગણપતિ વિસર્જનનો. મને દુઃખ હતું, હું શૈલેષને વારંવાર કહેતી હતી કે આપણે આજે ગણપતિ વિસર્જન છે અને મને ક્યાંયથી ગણપતિ વિસર્જનનો વિડીયો લેવાની, ક્લિપ લેવાની, કેમ કે અહીંયા પણ આવી ત્યાં ગણપતિ વહેલા લઈને વહી ગયા હતા સવારમાં જ વિસર્જનમાં. અને સણોસરા હજી બાકી હતું વિસર્જન કરવાનું, એને બપોર પછી વિસર્જન કરવાનું હતું. એટલે માટે મેં કીધું આજે ગણેશ વિસર્જન છે છતાં આપણે ક્યાંય વિસર્જન જ જોઈએ કે, તો એટલા માટે એની હાટું સ્પેશિયલ ક્લિપ મંગાવી લીધી છે એના તમારા માટે, બધા માટે. તો હાલ તમે જોઈ લીધી હશે તો તમને કેવી લાગી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.